નમસ્તે સૌ દર્શક મિત્રોને નમસ્તે. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે હું આમ આદમી પાર્ટીને લઈને એક સરસ મજાની ટૂંકી વાત લઈને આવ્યો છે કે ઉના તાલુકા તથા ગીર ગઢડા તાલુકામાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આમ આદમી લડાવી રહી છે. ત્યારે જો આપ સૌ સહકાર આપશો, આપનો મત, કિંમતી મત ઝાડુના નિશાન ઉપર ઝાડુનું બટન દબાવી અને આમ આદમી પાર્ટીને તાલુકા તથા જિલ્લામાં વિજય બનાવશો તો હું આશા લઈને તમારી પાસે આવું છું કે મારી રજૂઆત હશે. હું તમામ કેન્ડિડેટને કહીશ કે ઉના તથા ગીર ગઢડામાં આજે હું જ્યારથી સમરણો થયો છે ત્યારથી જ્યારથી મને સમજણ છે ત્યારથી ખેડૂતોને પાક વીમો મળ્યો નથી. શું 35-40 વર્ષની અંદર કોઈ દી પાક નિષ્ફળ નથી ગયો? શું તમે વીમો નથી કપાવ્યો? ના ભાઈ, વીમો તમે કપાવ્યો છે પણ તમને પાક વીમાથી વંચિત રાખેલા છે. તો શું આ સરકારની જવાબદારી આવે છે કે પછી ખેડૂતની જવાબદારી આવે છે? શા માટે ઉના તથા ગીર ગઢડા તાલુકાને આ પાક વીમાથી બાકાત રાખવામાં આવે છે? બહુ સમજવાનો મુદ્દો છે. જો વિપક્ષ મજબૂત હશે તો તમારી રજૂઆત શાનદાર થશે, તો જ આપણા કાર્ય થશે ને તો જ ખેડૂતને લાભ મળશે ને આમ જનતાને લાભ મળશે. જો મારો વિડીયો સચોટ હોય તો આ ઠેર ઠેર સુધી વિડીયો પહોંચાડવા નમ્ર અપીલ છે.